જય દ્વારકાધીશ. આવ્યો ભાઈબંધ નો ફોન કે ગાડી ખોલવી. જઈને ખોલ નાખી આખી ગાડી. માણાની જેમ કોક નટે આડો હાલતો હોય. ખુલતો નતો એટલે માર્યું મશીન. બોલને તોડીને કાઢ્યું એર ફિલ્ટર ની હાલત તો જુઓ. બીજો બોલે નતો ખુલતો એટલે માર્યું મશીન. ડિસમિસ ને હથોડી થી ટ્રાય કરી. એના પછી પાનું ને હથોડી થી. આ બોલ તમારો ટાઈમ બહુ ખાઈ ગયો. છેલ્લે મગજ આઈ તો બોક્સ હોતું કાપી નાખ્યું. એટલી મહેનત કરી પણ બોલ જેવો નાનકડો હતો. એટલી તો નહીં ખબર ભાઈબંધ કે પાછું ફિટ તો થઈ જાય ને. मेरे पे भरोसा नहीं तो हमारा 5,034 हमको दे दो और हमको छोड़ दो. પાઇપ બેવડો વળી ગયો તો એને સીધો કરવા માંડ્યો. ન થયું તો પકડ લેવું પડ્યું. ભાઈબંધ કે લાઈટ નથી ખુલતી. લાઈટ ખોલીને દઈ દીધી હાથમાં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? મારા હાથની હાલત તો હાવ ખરાબ થઈ ગઈ હતી. ગાડી ખોલવામાં તો મજા આવી પણ ફિટ કરવામાં ભી પડી જાય. ગાડીનો બધો સામાન ખોલીને સાઈડમાં રાખી દીધો. ખરેખર તો ગાડી એવું લાગતું હતું સ્પ્લેન્ડર નથી, યુના છે યુના. ત્યાંથી ઘરે આવ્યો તો ભાઈબંધ કૂતરું લઈને આવ્યો. આવું કૂતરું અમારા પાડોમાં કોઈ નહોતું જોયેલું. આખું ગામ ભેગું થયું જોવા હાટું. આ ઇન્સ્ટાગ્રામ ની અસર ગલીએ ગલીએ દેખાય છે હો. ખારે જાવ સાકર કમવીર બીર મરજા ખરખર ના ગુમતી નાની હે જો